गए, सिंधु भी जल गए कृष्ण मुरारी, गगन में आग लगी बड़ी भारी, चंदा भी जल गया, सूरज भी जल गए 9 लाख नामाधारी, पवन पानी अग्नि भी जल गई, अग्नि हरकी गई, अरे पवन पानी अग्नि भी जल गई, क्या करे पृथ्वी बिचारी, गगन में आग लगी बड़ी भारी, ओम भी जल गया, सोहम भी जल गए, ओम गुरु जी समरण पड़ा ओम भी जल गए, पाછા સમરણ કરજો ભાઈ માં ડાડા વાળા હરગાવી નાખતા નહીં પાછા કરવાનું નથી, સમજવાનું હે. ओम भी जल गए, सोहम भी जल गए सुरता नारी, तद पद 9 पद 80 पद जल गए, किनसे करूं मैं यारी, गगन में હવે નામ પકડાયું, નામ भी जल गया, रूप भी जल गए ગુણ સણી ગારી, કેટલાય બે ભગવાન કીએ છે, બે ને શું કહેવાય દ્વૈત, એકને શું કહેવાય અદ્વૈત, તો કે દ્વૈત અદ્વૈત दोनों जल गए काहे कबीर बिचारी, કોઈ એક ભગવાન કીએ કોઈ બે, તો કે એક ને બે હરગી ગયા કાહે કબીર बिचारी. બાપા હવે શું રહ્યું વાહે, હવે શું રહ્યું, ઓલી માં કે કાંઈ નો રહ્યું. એમ રહ્યું નો હાલે, રીએ છે કા હજી દેવા રહ્યું. વાળો રીએ છે. હા હવે સમજી ગયા જુઓ, આ બોલે છે કોણ, ઈ હરગો, એ નો હરગે, એ રીએ જેટલું અક્ષરમાં આવે એ બધું હરગી જાય, હરગે જાય અક્ષરમાં આવે ને કૃષ્ણ શેમાં આવ્યું, શબ્દ ને કૃષ્ણ નામ બીનું, તો નામ શેનાથી બીનું, અક્ષરો ભેગા થાય તે નામ બને, અરે અક્ષર એ હરગી જાય, બરાબર સમજ્યો, અક્ષર હરગી જાય પણ પરસોત્તમ નો હરગે, અરે અક્ષર પુરુષોત્તમ, આ બધું સમજવું પડે એવું છે સમજ્યા. એટલે આમ જો કાંઈ નથી એવું જ લાગે કે હવે કાંઈ નથી. હવે આ બધું જે દેખાય છે એ શેમાં દેખાય છે, આ બધું દેખાય છે ને શેમાં દેખાય છે, આ બધું શેમાં દેખાય કે માયામાં. અરે માયા તો છે, દેખાય તો માયા છે, માયા દેખાય છે શેમાં, રૂપમાં. એટલે આ રૂપ જ માયા છે મારા દાદા, રૂપ છે ઈ તો માયા છે, પણ તમને ઈ રૂપ દેખાય છે શેમાં, કોણ બોલ્યું, શું બોલ્યું? એ કે સુરતામાં. હા કોણ બોલ્યું, ઓલી માં. હા તો એ સાચી વાત છે, સુરતા તમારી ઊંધી બધું જોયા કરે છે ઈ તો માથાકૂટ છે. આ અરે સુરતાને એનો ઘરવાળો નથી દેખાતો વાહ વાહ અને નથી જોયા કરે છે, આ તો તકલીફ છે. વાહ બાપા. જે છે એ દેખાતું નથી એને, અને નથી જોયા એ ઓશીકું નથી ને ઓશીકું દેખાય, રૂમાલ નથી રૂમાલ દેખાય છે, એ તો માયા છે. હા વડવેધન થયો તમે સાંભળ્યું હોય તો, બધીને ઊભા ખીરા દ્રોણ ગુરુએ, ઓલી શિષ્યની ઓલી શું કહેવાય ઇન્ટરવ્યુ, આ પરીક્ષા દેવા. પરીક્ષા, બરાબર ને? એ મારી માં મને બે તો કોઈ એમ કહે છે કે મને વડ દેખાય, આપે 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 અહીં છે કોઈ કે વડ દેખાય છે, બીજાને પૂછે તો કે મને ડાળું દેખાય છે, કોઈ વળી મને કે પાંદડા દેખાય છે, કોઈ કે મને પક્ષી દેખાય છે. એટલે બધીને કે બેસી જાવ તમને કાંઈ ખબર જ નથી. પછી અર્જુનને ઊભો કર્યો, અર્જુનને કે શું દેખાય તને, તો કે મને એક પક્ષીની આંખ દેખાય. થઈ ગયો વડવેધન, આંખમાં સમજ્યા શું સંસાર છે ઈ વડ કહેવાય. પછી એમાં દારૂ બધી આ બધી જાતની બધી દારૂ છે બધી આમાં સમજો છે ને. પછી દારૂ પર બેઠેલા બધા પક્ષી એના કેટલાય વર્ણન થયા, પણ આંખ જે છે એ જ્ઞાન છે. હે અર્જુન, જ્ઞાન મારું સ્વરૂપ છે, જ્ઞાન જે છે એ મારું સ્વરૂપ છે. હવે જ્ઞાનમાં શું દેખાય, આ જ્ઞાનથી આપણે જોઈ તો શું દેખાય,
જ્ઞાનની આંખ છે ને એમાં બીજું કાંઈ નથી દેખાતું. એમાં ભગવાન સિવાય કાંઈ નથી દેખાતું. સત્ય દેખાય. જ્ઞાનની જે આંખ આવે ને એમાં આ બીજું બધું તમે ઓલામાં જ આવશો આપણે દવાખાનામાં એટલે ડૉક્ટરને મળી આપણે એટલે ડૉક્ટરે એમ કહે કે એક્સરે લેવો પડે. એક્સરે એટલે ફોટો. અરે અરે એટલે આપણે એક્સરે રૂમમાં લઈ જાય. અરે લઈ જાય ને પછી લઈ જાય પછી આપણે આ જબો ફેર્યો હોય ગંજી ફેરી હોય બરાબર ને એટલે આપણે કઈ સાહેબ જબો કાઢી નાખો તો ના કાઢવાની જરૂર, ગંજી કાઢી નાખો તો કાંઈ કાઢવું પડે. હવે ઓલા મશીનની ખૂબી એવી છે એ જબો કાઢી નાખે, મશીન કાઢી નાખે જબો, ગંજી કરી નાખે. ગંજી કાઢી નાખે, અરે ચામડું કરી ચામડું નાખે. કાઢી નાખે. અને જ્યાં ગડબડ હોય ત્યાં માર્ક થઈ જાય કે આ છે. તો તમને એવું મશીન બાય નીકળી જાય, જડ નીકળી જાય, ગોથડા નીકળી જાય, ઘોડા નીકળી જાય, બધું નીકળી જાય. અને શું દેખાય? પરમાત્મા નો દેખાય. પછી એ આંખમાં બીજું કાંઈ દેખાતું નથી. જ્યાં તમે જોવું એ હોય. આંખ વાપરો તમને દેખાય જ કેવી રીતે? એ આંખની રમત જ એવી છે, એમાં બીજું કાંઈ દેખાતું જ નથી, પરમાત્મા જ દેખાય. અને જો આંખ ખોટી હોય ને તો નહીં દેખાય. અરે અરે ડુપ્લિકેટ નંબર વાળી હોય ને તો ગોટાળો થાય. બાકી આમ જો આખું. અરે અરે એટલે વાત આટલી છે, જ્ઞાન ચક્ષુ જ ખોલવાની છે, બીજું કાંઈ કરવાનું નથી તમારે. હવે જ્ઞાન પ્રગટ કેવી રીતે થાય એની વાત કરવાની હોય આપણે, કે આપણે જ્ઞાની કેવી રીતે બની. બરાબર ને? જ્ઞાન જે છે એ શું કહેવાય? આ પ્રકાશ કહેવાય. પ્રકાશ હોય એટલે બધું દેખાય. અરે સમજ્યા? અને પ્રકાશ ન હોય તો આપણે ઠેબાઈ ખાવા પડે, જ્યાં આવે ભટકાઈ જાય. હમ એટલે ભટકાઈ છે શેના કારણે? અંદર અંધારામાં હેલ્યા જતા હોય આપણે, પછી કપડાનો લીલો પીળો હોય એટલે આપણે શું દેખાય? ખરાબ હવે હરપ છે નહીં રડવું હોય તો દેખાણું શું? ખરાબ દેખો અંધારામ હરપ છે. ના આપણે બિયાણા બીક શેની લાગી? ખરાબ નહીં. હરપની. હવે હરપ છે તો બીક લાગી ને, શેની લાગી? હરપથી. હરપ નથી અને હરપ દેખાય. દેખો. હવે અહીંયા કણે દીવા આપણે કરી ધ્યાનમાં બેસી જાય તો એ નીકળે? નો નીકળે. યાત્રા કરવા મળી તો નીકળે? બરાબર સમજ્યો? અરે ઓલું નથી દેખાય છે, જે છે એ દેખાતું નથી. હવે એ જે ઓરિજિનલ જે પીળું છે એ આપણે જેવું છે એવું જોવું હોય તો આમ જો જાત્રા કરવાથી ન દેખાય. નારિયેળ ફોડો, યજ્ઞ કરો, જાત્રા કરો, તમે જે કરો એના ન દેખાય. હવે અહીંયા ખાલી તમારે પ્રકાશ કરવાનો છે. અરે અને પ્રકાશ કરો એટલે ખબર પડી જાય કે આ તો લીરો છે. લીલો રવિ સાહેબ ગયા બધા ઉપડી ગયા છે, માયા માયા કરે છે. ક્યાં છે માયા? માયા માયા સિદ્ધ સાધ પુકારે. વાહ બાપા. સિદ્ધ પુરુષો ને સાધુ પુરુષો માયા માયા કરે છે. અરે અચરજ એ જ કહાવે, મને અચરજ જેવું લાગે છે. બોરિંગ જેવા ચિથરા હોય પણ દેખો એ કિસ્મિત મારે. બોરિંગ એટલે હા, અરે તો ચિથરું ઈ એમ નથી. ચિથરું છે અને આપણે દેખાય છે ને તો એ અરે, કોઈ અરે. દી ચિથરું જ હોવું જોઈએ, હાપ નો દેખાવો જોઈએ. પણ ક્યારે પ્રકાશ થાય ત્યારે. એટલે રવિ સાહેબ ગયા બધા માયા છે જ નહીં. અને એવું બધાય બોલ્યા તણી કાળમાં જગ્યા જ નથી. આમ તમે કોઈને પૂછી કે ભાઈ આ જગત કેવડું છે, જગત છે કેવડું? એટલે આમ જો હવાઈ જહાજ તમે મિસાઇલો છોડે છે, આમ ભાગા ભાગ હવાઈ જહાજને આમ ઉડે ને અંદર, એ કોઈ એમ નથી કહેતા કે અમે ઠેઠ છેડે જઈને આ અહીંયા હાંધો આવી ગયો કોઈને કીધું કીધું કે અમે ઠેઠ છેડે જઈને આ કે આકાશ તો અહીંયા હાંધો આવી ગયો આ જગ્યાએ આકાશ નથી એવું કોઈ કેટલું બોલ્યા મોટું કહેવાય? કહેવાય કે ન કહેવાય? મોટું કહેવાય ને. તો મહાપુરુષ કે એક જ વેતનું છે જગત. એટલે મારું બેટું એક વેતનું કેવી રીતે? તો કે આ કેટલું છે? હા બસ અરે અરે આ ન હોય તો જગત દેખાય? બરોબર અરે એટલે એક વેતનું રાખ્યું જગત, બીજા છે ને કે એવડું મોટું નથી. ત્યાં જેટલું મન છે ને એટલું જ જગત છે. અરે
હવે મન કેવડું છે, માથાનો વાળ છે ને 1000 વખત આમ સોલી નાખો તો વાંહે સોલી એવડું જગત છે. અરે અરે બીજા સંત એવું બોલ્યા તો ત્રીજો સંત શું કહે છે, જગત છે જ ને. નરસિંહ મહેતા કે જાગી જોઉં તો જગત દિશે. આ તો ઊંઘમાં અટપટા લાગે. અરે આ તો ઊંઘ એટલે અજ્ઞાનતામાં હતો એટલે મને જગત દેખાતું હતું. હવે અત્યારે તમે ક્યાં માર્ગ ઉપર હાલો છો? તમે આમાં ઉપદેશ લીધો ને બધી, તો ક્યાં માર્ગ ઉપર હાલી છીએ આપણે? આપણે ક્યાં માર્ગ ઉપર હાલી? કાં કોઈ બોલતા નથી. સત્યના માર્ગ ઉપર. હા, તો સત્યના માર્ગ ઉપર જગત ક્યાં? એમાં તો કોઈ છે જ નહીં. ત્યાં તો તમે જ્યાં જોયું પરમાત્મા કયો કા પરમાત્મા છે, અને કા તમે તમને ઠેરાવો કે હું જ છું. જ્યાં અરે કા એમ કહ્યું તું જ છો. એક પ્રેમી એક પ્રેમિકાને મળવા ગયો તો જઈને દરવાજો ખખડાયો એટલે અંદરથી ઓલી બાઈ બોલી પ્રેમિકા કે કોણ? તો કે હું. તો ખોલ્યો જ નહીં દરવાજો. ઓળો ખખડાવી થાકી ગઈ, પછી કંટાળી ગયો. પછી 400 મહિને પાછો આવ્યો, વળી ખખડાયો તો કોણ? તો કે અબ મત પૂછ તું હી તું હે. અરે તો ગાતા અરે અરે હવે કે પૂછમાં તું જ છો. તું શું એટલે પૂરું નહીં. અરે કાં તો બધાયમાં ભગવાન નહીં જોવાનું, એ ખોટું છે. બધું ભગવાન જ જોવાનું. બધાયમાં ભગવાન જોવો તો બધું શું છે? તો 2 થયા પાછા. વાત બરાબર સમજો. બધે ભગવાન છે એ હાવ ખોટું છે. એટલું બોલે કે બધી ભગવાન છે એ ખોટું છે. હા, કેમ? અરે બધું ભગવાન છે, બધે ભગવાન નથી. બધું ભગવાન જ છે. બધે ભગવાન કયો તો 2 થયા ને. બધું શું છે તો? ભગવાન. હા, તો પછી બધું ક્યાં રહ્યું? તમે 2 થઈ જાય પાછું. બધું 2 એમ બોલો તમે કે બધે ભગવાન છે તો 2 થાય. તો 2 થાય. પણ એમ કયો કે બધું ભગવાન છે તો પછી પ્રશ્ન જ નથી. એમ ખોપરીમાં આમાં ભેજું ઘણું જોયું સમજવા. વાત ઈ કે છે ગુરુ મહારાજ ની અંદર નક્કી થાય કે બધે આમ નક્કી નથી થતું કે અમે કે ગુરુ મહારાજમાં જ આપણે રહેવાનું હોય ને ક્યાં રહેવાનું? ત્યાં નક્કી થાય તો અહીંયા નહીં. સમજો? આમાં એક ભાઈ હોટલ બનાવી, હોટલ. પછી એના દોસ્તારને કે આપણી હોટલ જો આવજો. અરે તે 2-3 વાર કીધું એટલે ઓલો જોવા ગયો. પછી મીંડો બતાવવા કે જો આ જમવા માટેનો હોલ કેવો લાગે છે. એટલે આ ભાઈ કે હોલ બહુ સારો. એમ કરતાં કરતાં લઈ ગયો રસોડામાં. તો કે આ રસોડું જો કેવું લાગે. એટલે ભાઈ રસોડો બહુ સારું. એમ કરતાં કરતાં પછી લઈ ગયો બેડરૂમમાં. સુવાનો રૂમ હોય ને એમ. તો કે આ ઊંઘવા માટે રૂમ કેમ રાખતો? મારો બધો રૂમ બહુ સારો. એમ કરતો તો લઈ ગયો બાથરૂમમાં કે આ બાથરૂમ નાવાનું. કેમ લાગે? તો બાથરૂમ બહુ સારું. પણ કે આ 3 નળ છે ના છે તો ખોલો. એટલે એક નળ આમ ખોલ્યું, આમ કર્યું તો કે આ તો ઠંડુ પાણી. તો કે ઠંડા પાણી એને આવવું હોય ને આના નહીં કે ભી જાય. તો કે પણ આ બીજો છે તો ખોલો. એટલે આમ ખોલ્યું તો ગરમ પાણી નીકળ્યું. તો કે આ તો ગરમ પાણી. તો કે ગરમ પાણી એને આવવું આના નહીં કે બે. તો કે આ ત્રીજો શેનો છે? તો ખોલો. તે બધા આંટા ખોલી નાખ્યા, કાંઈ ન નીકળ્યું. તો કે આમાં તો કાંઈ નથી. તો કે ન ના આવવું હોય આના નહીં કે ભાઈ. એમાં તમને ગુરુએ આપી એનાથી જોવું છે, એનાથી જોવું. અરે અરે અને આ જૂના જે કોડા હતા એનાથી જોવાનું છે. ના આને તો નથી જોવાનું. કોઈને કાંઈ ન જોવું હોય તો ન જોવું. એમાં આપણે
સીધી જ વાત છે. હા. કાં દબાણ છે આમાં. હા, કાંઈ કોઈ નહીં. દબાણ નથી. ઠંડા પાણી ના હોય ઠંડા પાણી ના ગરમ પાણી ના હોય અને નો ના હોય તો સારા મારા બે ઇનર નથી બળી જાય. ચામડા નાખે નો નાખવું. વાત તો શોર્ટમાં જ આવે, અરે લાંબુ તો કેને સમજાવવાનું હોય. આ બધું દાખલા ને બધું કેને કહેવા પડે, જે નથી સમજતા એના માટે બધી વાતો ઘડવી પડે. ચડી. સમજ્યા? બરાબર. એને સરળ કેમ થાય, એના મગજમાં ઉતરે કેમ, એ રીતે પછી સહારા આવરા આવરા વાતને લાહી કરી અને એના અંદર ઉતારવી પડે તો એને કાંઈક ખબર પડે. તમે ડાયરેક્ટ એમ કહો આ કરંટ ક્યાંથી આવે? ઠેઠ જ્યાં પ્રોડક્શન થતું હોય, જ્યાં ઉત્પાદન હોય ને અહીંયાથી આ કરંટ આવે. હવે એ કરંટ અહીંયાથી નીકળ્યો, અહીંયા આપણા થાંભલા છે એમાં આવ્યો, અહીંયાથી આપણે મીટરનો વાયર લીધો એમાં આવ્યો, અહીંયાથી આપણા બધે પોઈન્ટ ઉપર બરાબર. એમાં ક્યાં ભેદભાવ છે? ક્યાંય નથી. હવે ક્યાંય તમારે 25 નો લગાડ્યો ગોળો તો ઓછો કરંટ આપે, ક્યાંય વળી તમે 50 નો લગાડ્યો તો વધારે પાવર આપે છે, વળી ક્યાંય 100 નો લગાડ્યો તો એ વધારે પ્રકારનો થાય. હવે કરંટમાં ફેરફાર છે તો ઓછા વધતો કેમ પાવર આવે છે, અજવાળું થાય છે? એ ગડબડ ક્યાં છે? લેમ્પમાં. હા અરે અરે. લેમ્પમાં. લેમ્પમાં ગડબડ નથી, લેમ્પ લેમ્પ જ છે. હા, કોઈ ઓલો 50 હોય, 100 નો હોય. હે કોઈ 50 નો આવે, કોઈ 500 વોલ્ટ નો આવે, કોઈ 100 વોલ્ટ નો આવે. ગોળામાં નથી ફરક, એમ હું કહું છું. ગોળામાં નથી, ઓલામાં તો ફરક ક્યાં છે એમ તમને પૂછું છું. અંજવાળ. એમાં લખેલું આવે વોલ્ટેજ. વોલ્ટેજ. હા, ઈ વોલ્ટેજ ઓછા હોય, કોઈમાં વધારે હોય. વોલ્ટેજમાં સમજો ને, હા હા તો સમજો. આ બધા ગોળા હરખા છે, વોલ્ટેજમાં ગડબડ છે. હા. વાંધો તો અહીંયા છે. અરે, અરે. જેમ જેમ વાત કરે. આ બધા ગોળા હરખા નથી. હા, નહીં. આમાં ગડબડ વોલ્ટેજમાં છે, તો વોલ્ટેજ સુધારવાની જરૂર છે. હા. અને ઈ વોલ્ટેજ આ સત્સંગમાં બે તો વધે ને ક્યાં જ વધવાના? 500 નો બની જાય જો બરાબર હા બરાબર ને, તો મર્ક્યુરી બની જાય. અરે 500 નો વોલ્ટેજ. તો આપણે આપણા વોલ્ટેજ સુધારવા માટે સત્સંગ કરવાનું. બાકી કબીર કુવા એક હૈ પણિયારી અનેક, બર્તન ન્યારે ન્યારે ભાઈ, પાણી સબ में એક. બધાયમાં આત્મા રૂપી પાણી, બધેમાં વાસણ ભલા અલગ અલગ હોય. સમજ્યા? વાસણ અલગ છે. કોઈ પાણી ભરવા આવે તો કોઈ ઘડો લઈને આવે, કોઈ ડોલ લઈને આવે, કોઈ લોટો લઈને આવે. તો તમે લોટોની જુઓ માં અંદર પાણી જુઓ, અરે સોનું સોનું જ છે. હાર જુઓ છો, વીટી જુઓ છો, અરે કોઈ સોનું કેમ નથી જોતા? તમે કહેતા હતા ને કે નામ ને નામી ના નામી, અરે ભાઈ અનામી છે બધુંય. સોનાનું નામ શું? સોનું. સોનું જ કહેવાય. સોનાનું નામ શું? તોય સોનું જ કહેવાય. સમ. પણ તમે એને ઘાટમાં લીધો છો એટલે તમે કહો દોરો, તમે કહો હવે એ દોરા ફોરા કાંઈ નથી, બધું સોનું. તારે ઓથે હરીને નથી દેખતો. કેવી રીતે? ઓલું કુંડળ ઓથે જેમ કનક ઢંકાય, બીજો રે નથી. હોનાને ભૂલી ગયા મારા બેટા. વીટી લઈ આવ્યો કઈ, કોઈ એમ કે હોનું લઈ આવ્યું, કાંઈ હાર લઈએ, કાંઈ સોનું ભૂલાઈ ગયું. આ બધું સોનું જ છે. અરે આપણે ને બધેનું અલગ અલગ જોવાય છે. આપણે જોઈશી શું એ ખબર નથી પડતી. નરસિંહ મહેતા કી ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુજવા, નોખા નોખા, અંતે તો હેમનું હેમ હોય. અંતે તો હોનું જ છે. જય. એટલે આમ જો બધું ભગવાન જ છે. અરે જય મોહન તારી આરતી. અરે બધા ભજન આવા ગેવા. બ્રહ્માનંદ શું કે, કઈ નર બના હે નારી, કઈ દેવ દત્ય બધે તે જ છે. કઈ નર બના હે નારી,
કઈ દેવ દત્ય ભારી પશુ પક્ષી અતિ ભારી बन बन के आ रहा है नजरों से देख प्यारे ये क्या दिखा रहा है हर चीज हर जगह में ईश्वर समा रहा है આ ચોખ્ખી વાત કરે છે. આપણે જોવામાં ગડબડ છે. ગધેડો લીલું લીલું ઘાસ ખાતો હતો, પછી દુકાળ પીળો, હવે લીલું મળે નહીં એટલે ઓલાએ હૂકું નાખ્યું, એટલે આમ જોઈને જ ખાઈ નહીં. હેવાયો થઈ ગયો લીલાનો. ગધેડો મીંડું હુકાવા, કેમ કે એવો ખુશી હોય તો હુકાય કે ન હુકાય. પછી ગધેડાના માલિકે ડાયા માણાને પૂછ્યું કે આ મારો ગધેડો લીલું લીલું ઘાસ ખાતો હતો, હવે આ હુકું નાખું તો ખાતો નથી અને મરે એવો થઈ ગયો, તો મને કાંઈક રસ્તો બતાવો. તો કે તમે આને લીલા કાચના ચશ્મા પહેરાવી. હવે ઓલા ગધાને આમ પહેરે, આમ જ્યાં જોયું તો લીલું દેખાવા માંડ્યું. જીવ ગધેડો છે, અહીંયા તારી ઉપર લીલું જ છે, અરે અને ચશ્મા બદલવાની જરૂર છે. અરે બસ આટલું છે. હરી હરી સીધી વાત. હરી હરી બાપા. બધું લીલું છે એમ કે. બધા ભજનોમાં આવી તો વાત આવે. એટલે કાં બધું ભગવાન જો અને કાંઈ ન જો, જોવું જ નહીં કાંઈ. કાં બધું ભગવાન જુઓ અને કાંઈ ન જુઓ, બે જ પોઈન્ટ બતાવ્યા. એમ કીધું કે અલગ ન જોયા પછી આંધળી થઈ ગઈ. આંધળા શું દેખાય? હંચાલખ દેખીને થઈ હું આંધળી, આંધળી થઈ. તૂટા જન્મ મરણના બે પાસ અગમ ઘરે જઈ છે. કાં તો પછી તમારે આંધળું થવું પડે. આપણે કોઈક છોકરો છોકરીને પ્રેમ કરે કે છોકરી છોકરાને પ્રેમ કરે તો આપણે આને આ આંધળો થઈ ગયો, આને એના સિવાય કાંઈ દેખાતું જ નથી. અરે એને શું નજરે દેખાય? એક જ દેખાય. મજનુ ને લેલા જ દેખાય ચારી બાજુ. લેલા ચારી બાજુ. અરે એમાં મુસલમાન આમ નમાજ પડતો હતો અને આવડો લેલા લેલા કરતા આવતો હતો, લેલા લેલા કરતો. તે આના ઉપરથી ગયો આના ઓલાના આમ આમ કરતો હતો. તે ઓલાને ઉડાડી નાખી દીધો. આમ ઓલો આમ જાગી ગયો કે બે અંધા દીખતા નહીં, મેં ખુદા કે દરબાર મેં થા, તું મેરે ઉપર से चला गया. એટલે મજનુ કે તમે ખુદાના દરબારમાં હતા, હું તમારા ઉપરથી ગયો તો તમને કેવી રીતે ખબર પડી? હું તો લેલાના દરબારમાં છું, મને તમે વચ્ચે પીડાતું એ દેખાતું નથી. તમે વચમાં છો એ મને દેખાતું નથી. હું તો લેલાના દરબાર, ખુદાના દરબારમાં હોય ને બીજું દેખાય. એટલે આ બધી શોર્ટમાં વાતું છે. આપણે એક જ નિયમ રખાય, ગુરુની વાત ઉપર પૂરો ભરોસો. પૂરો ભરોસો હોય. અને ગુરુએ કીધું ને એમ જ કરવાનું હોય, બીજી વાત કોઈની માનવાની. માનવાની. ગુરુ કી એમ કરો એને ભક્તિ કહેવાય. અરે અમે એક ભજન બનાવ્યું છે. અમે નિરવાણી રે નિરવાણી, સદગુરુ મારા નિરવાણી, ત્યાં મુક્તિ ભરે છે પાણી. મુક્તિ જોઈ છે ને એ પાણી ભરે છે, ત્યાં મુક્તિ ભરે છે પાણી, સદગુરુ મારા નિરવાણી. પછી એમ કીધું ભક્તિ કરજે એના ભવ દુઃખ જાય છે, મુક્તિ તો એની દાસી થાય છે. પણ જોગતી લેજો તમે જાણી, સદગુરુ મારા નિરવાણી. કપટ કરીને કરોડો ધન કીધું, લેવાનું હતું રામ નામ નવ લીધું. માનવ દે થઈ ગયો રે ધૂળ ધાણી, સદગુરુ મારા નિરવાણી. સંત તણી તમે સેવા કરજો, સંતની રાહે પગલા ભરજો. સંત છે રે ઉપકારી, સદગુરુ મારા નિરવાણી. છગન રામ ને ગુરુ હર જીવન મળ્યા, હર જીવન મળ્યા ને ફેરા ટળિયા.
ગુરુએ શું કર્યું? ગુરુએ અનભેર મતો આણી સદગુરુ બધા ભાઈ ઉડાડી નાખી દીધા. જય મોહનદાસ. તો ભક્તિ ગુરુનું કે એમ કરવું, વે નહીં. માથાના વાળ 4 ફૂટ લાંબા કરી નાખવા એ ભક્તિ નહીં. ટકો કરી નાખવો એ ભક્તિ નહીં. ભગવા વસ્ત્રો પહેરી લેવા એ ભક્તિ નહીં. તગારું ભરાય એટલી માળા ડોકમાં નાખી દે એ ભક્તિ નહીં. મણકા ફેરવા કરો એ ભક્તિ નહીં. નદીઓમાં ડબકા મારો એ ભક્તિ નહીં. ભક્તિ એટલે ગુરુ કે એમ કરવું, એનું નામ ભક્તિ. રામા પીર ઓલાને કે સમજાવે છે કે હું કહું એમ કરો, અને હું કહું તે એ જીવચનોમાં હાલો રે. આને ભક્તિ કહેવાય. ધર્મ જૂનો ને અરજી નિજાર પંથ આદિ, પછી મોટા મુનિવર એજી થઈને તમે માલો રે. ભક્તિ રે કરો તો અરજી અગભેદ જાણ. આની ગમ નથી એને જાણ. આપણે બધી ગમશે. મોબાઈલ કહેવાય ને, ઓછું કહેવાય ને, પંખો કહેવાય ને, ફોટો કહેવાય, આ બધાની ગમશે. પણ આ ગમ પડે છે કે ને એની ગમશે. આ બધું જાણે છે એ જાણવા વાળો આમાં કોણ છે? એને જાણો. ગોપીઓ ગીએ છે, ગોપીઓ જાણે છે ને, ઓધાને ગીએ છે. એ ઓધા જાણે એને રે અમે જાણીએ. આ બધું ઓધા બધું જે જાણે છે ને આમાં એને અમે જાણીએ. વર રાધાજી કેરો રે વખાણીએ રે એ ઓધા જાણે. તો આપણે કીધી જાણવું જાણવા વાળા. કાલ કરશું, પરમદી કરશું. અરે ભાઈ આમાં જોતામાં દિવસો વ્યા જાય છે. પાનભાઈ 21,600 ને કાર્ડ ખાય છે. વીજળીના ચમકારે મોતીડા પડીડાયો. બોલ બાપા, આવો મારી અચાનક દાદા. જય ભગવાન. આવો મારી માં. આવ દીકરી. શું વાત છે માતા? મીરાનું નામ લીધું તો આવી મીરા. જો. આવો બેટા. આવ મારી. ચોકડીમાં બેટા, ચોકડીમાં. મૈકાની બાજુમાં ઠેબચડું છે, ઠેબચડું. આવે છે. આવો યાદ દીકરા. દેવો બાપો ખોરી હતો, ખોરી. જય ગુરુ મહારાજ. આવો બેટા. રાયસનભાઈની દીકરી. આવો માં. આપણે આ કાયમ ચર્ચા કરી છે. કોઈ વાત એક કોઈ પણ છોકરો પેપર પાકું કરે છે ને એટલે એને પાકું થઈ જાય. એ વારંવાર એમાં ચિંતન મનન કરે છે, પછી એ પેપર એને પાકું થઈ જાય. પછી પરીક્ષામાં જે પેપર આપ્યું હોય ને એ પછી એના પ્રશ્ન કરવામાં એ પૂછે, અને પેપરમાં પ્રશ્ન જ હોય. બરાબર છે ને? હવે જે પ્રશ્ન કર્યા છે એ પ્રશ્ન જે કર્યા છે એ પહેલાં ભણાવવામાં આવ્યું છે. તમને હું પ્રશ્ન કરું છું ગાંધીના, એ તમને સમજાવવામાં આવ્યું છે, એના પૂછવામાં આવે છે. આવે છે ને 6 મહિનાની પરીક્ષા હોય, 12 મહિનાની હોય, એવું આવે છે ને. તો આગળ જેટલું ભણાવે એની પરીક્ષા લેવાય. બરાબર? એટલે આપણે ગુરુએ આપણે જે સમજાયું છે એની અહીંયા પરીક્ષા લેવાય. હવે આમાં કેટલા સક્સેસ જાય છે ને કેટલા આમ જો રન આઉટ થાય. કોઈ કેચમાં જાય છે, આમ કોઈ ઓલામાં જાય છે, સમજાય જાય. તો હવે આપણે આ વાત ઉપર રસ નથી. હમણાં કાલ આપણે બપોર બેઠા હતા, મેં કીધું કે અહીંયા સત્સંગ હાલે છે. બરાબર? પછી એમ કહે છે કે સત્સંગ કેને મળે? જેના ભાગ્યમાં હોય એને મળે. હવે આ મૂકી અને માણસ ભાગે છે તો કેમ ભાગે છે? આમાં રસ ઓછો છે, ઓલામાં વધારે છે. સંસાર પ્રત્યે માણસને વધારે રસ છે. અહીંયા બેઠા છે, અત્યારે કોકોલી આવે જો આવીને એમ કહે કે 1 કલાક આવો 50,000 મળે એમ છે, તો અહીંયા બે ક્યાં જાય? ત્યાં જોયા જાય. કેમ આ રસ છે તમારો? હરી હરી. 50,000. આ પ્રોબ્લેમ છે. તકલીફ આ છે.
जैसी नीति हराम से ऐसी राम से होय કબીર કે કહે કબીર તા દાસ કા પલા ના પકડે કોઈ એને કોઈ ન પકડી શકે પણ આપણે ને અમારા રસ નથી. અને વસ્તુ તમને જે દેખાય છે એ એવું નથી. તમે જેને માનો છો એ ખોટું છે. તમે આ બધું જોઈ રહ્યા એ સાચું છે ખોટું છે? વશિષ્ઠ મહારાજ રામને ઉપદેશ કરે છે ત્યારે રામ વશિષ્ઠ મહારાજ રામને કહે છે કે જો રામ સપનન મેં જીવ અકેલા જેમ દેખે જગત કા મેલા તેમ જાન એ રચના સારી સુન રામ બચન હિતકારી. સપનામાં 50 લાખની લોટરી લાગે, 50 લાખની. પછી આમ જાગીને જોઈએ નોટો થપ્પા હોય છે, એ તો ખોટું કહેવાય. તે આ જુઓ જોઈએ ખોટું એ ખોટું દેખે. છે. આ વચ્ચે મારા રામને આમ સમજાવે છે કે તું આ જોઈ રહ્યું એ બધું ખોટું છે, તું ઊંધું જો. એ જૂઠા સકલ પસારા જીમ મૃગ જલ તૃષ્ણા ધારા પણ કે બીનું જ્ઞાન હોય દુઃખકારી સોન રામ બચન. જંગલમાં ઓલો મરઘો સડતો હોય ને હરણ, એટલે આને આમ કરે નજર એટલે પાણી દેખાય. હવે અહીંયા પાણી નથી હોતું, ગરમીના કારણે દેખાય. અરે અરે પછી આ હળી કાઢી ત્યાં જાય. હવે અહીંયા જાય તો કાંઈ ન હોય, પાછું આગું જોઈએ તો વળી પાછું પાણી દેખાય. તો આમ જ થાય છે. આપણે જેમાં જોઈ છે એમાં કાંઈ સાર નથી. પણ આપણે એ બાજી જૂઠી છે એમ ગાયું ને, જૂઠી બાજી જોઈ જગતની તે દેખીને મન લલચાવે રે. મન એમાં લલચાય છે. સપના જેવું ઈ સુખ સમજવું અંતે કામ તારે નહીં આવી. કામ ન આવે. ઘડી પલ મનવા રામ સમારી લે પલ પલ માં તારો જુગ જાવે. અલગ પુરુષની કરી લે ઓળખાણો આવ્યા ગમન તેરા મીટ જાવે. એટલે બે જ પોઈન્ટ છે. કાં તમને કાંઈ દેખાવું ન જોઈએ તો તમારો મોહ ઓછો થાય, અને કાં જોવું હોય તો બધું ભગવાન જુઓ અરે તો મોહ ઓછો થાય. આ બે જ રસ્તા છે. શંકર માસ્ત બની હું શિવ સ્વરૂપ. મને શંકર જ દેખાય છે બધું. હવે મારે કોની કરવી આસ અગમ ઘરે જઈ ચડી. મને બધી શંકર જ દેખાય તો મારે આમ જો ટીવી દેખાય તો એની લાલચ થાય, મોટર દેખાય તો એની લાલચ, પણ બધું શંકર જ દેખાય તો કેની લાલચ કરી? હવે બાપા એટલે પહેલો પણ છે. કાં તો બધું મીરાને એમ કીધું કે આ કોઈની લાજ કાઢતી નથી જેઠની. અહીંયા એવી પ્રથા છે બારવાડમાં, લાજ કાઢે જેઠની. તો આ લાજ કાઢે ને એટલે ઓળાય ટીકા કરે કે આ કોઈની લાજ કાઢતી નથી. પણ મીરા કે મને જેઠ દેખાય તો લાજ કાઢું, મને તો ભગવાન જ દેખાય તો મારે ભગવાનની લાજ કાઢું. ઓલા બોલતા જ બધી આમાં સમજાય કે ન સમજાય? હવે તો અમને આટલું આવડે. ગોવિંદ ના રે ના ગણપતિ બેહાડો હાલો. એટલે ક્યાં ગણપતિ બેહાડો? હાજે નથી કે લાવો ગણપતિ બેહાડો. એટલે પણ ગણપતિ જ્યાં બેહાડો, ઓલા ગણપતિ કે ને કે ગોવિંદ ને એને આમાં બેહાડો. ગોવિંદ ના રે નામનો રાણા ગણેશ. અમે તો ગણપતિ બેહાડી દીધા. હવે ગોવિંદ દેખાય બધી. પ્રેમની રે પીઠીઓ અમે છોડીએ રાણાજી ક્યો ને કેની રે લાજુ. હવે મારે કેની લાજ કાઢવી? આ રીત છે. અને આ છે ને આ નામ મીરા હે. આવ્યા ને તમે મીરાબાઈ ભજન ચાલુ કર્યું. અરે કાંઈ દેખાવું ન જોઈ અને કાં બધું ભગવાન દેખાડવા. બે જ પગ છે એના પ્રાપ્ત. એટલે આપણે કહીએ છીએ કે ત્રણ જ આ જિંદગીમાં ત્રણ જ વસ્તુ મેળવવા માટે મજૂરી કરવાની. ત્રણ વસ્તુ જ મેળવવાની છે. હવે એના માટે ગુડે ટ્રેન ભરાય એટલા પુસ્તક લખવામાં આવે, લખ્યા જ કરે જે આવે. પણ શેના માટે લાગે? ત્રણ વસ્તુ માટે. ત્રણ વસ્તુ કઈ છે? પહેલા નંબર ઉપર આખું સત્યને પકડો. સત્ય પકડો એટલે આમ જો બધું પૂર્ણાહુતિ. તો સત્ય શું કામ પકડવું છે? તો કે સત્યની પ્રાપ્તિ અને ભયની સમાપ્તિ. સત્ય પકડે અને કોઈના બાપને બીક લાગે નહીં ટિકિટ લીધા વગર ગાડીમાં બેસી જેટલી વાર સ્ટેશન આવે સાદો માણા ઉપર ચડે એટલે આપણે ટીટી દેખાયા કરે.
એ આવ્યું એમ થયા કરે ભયમાં જ રહેવું પડે. શું કામ? અસત્ય પકડવું એટલે સત્ય પકડો, ટિકિટ લઈ બેહો તો બધા 10 ટીટી આવે, આરે ટીટી જોઈ લ્યો ભાઈ. સત્યની પ્રાપ્તિ ભયની સમા મફત આવ. સારા વિચાર કરવામાં કેટલા ખર્ચો થાય? કાંઈ મફત. સારું બોલવામાં કેટલા પૈસાની જરૂર પડે? મફત. સારા કામ કરવા એમાં મફત છે ને. આને મફતનો માલ નથી ગમતો, મારા બેટાને એવા થઈ ગયા. પૈસા ખર્ચે ઈ આને ગમે છે. હવે આમ કેમ બોલું? પછી પ્રેમ રાખ્યો બીજા નંબર પર. પ્રેમ કરો તો પ્રેમમાં કેટલો ખર્ચો થાય? મફત કાંઈ પ્રેમ કરવો હોય દુકાને જ લઈ આવવો પડે કે ભાઈ 50 રૂપિયાનો પ્રેમ આપો, 500 રૂપિયાનો એવું. પ્રેમ હોય ને સત્ય ઘરે આવે એવા ભજન ગાવા. અરે અરે. નરસિંહ મહેતાએ ગાયું જ નહીં કે વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. એમ કાનો કીધું કે વાલો મારો શીરામાં થઈ ગયો રાજી, વાલો મારો નારિયેલ ફોડવામાં હતી થઈ ગયો. એવું કરે છે પ્રેમમાં રાજી થઈ જાય. એ આમાં શું કરે પંડિત ને કાજી રે, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. નરસિંહ મહેતા બોલે છે વાહ. દુરિયા રે ધનના મેવારે ત્યાં ગયા, વિદુરની ખાધી ભાજી. ઓલાની આ 56 જાતના પકવાન હતા, ભગવાન ઈ બાજુ નો ગયું. પકવાન છે પણ પ્રેમ નથી. અને વિદુર ખડ ખવડાવે છે ભાજી, તો ભગવાન ઈ બાજુ જાય છે. કેમ કે ઈ પ્રેમ કરે છે. દુરિયારે ધનના એને મેવારે ત્યાં ગયા, વિદુરની ખાધી ભાજી. અરે અરે સબરીના એને એઠા એ બોર ખાધા, 56 ભોગ મેલ્યા ત્યાગી રે, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. પછી એક કડી એવી આવે, આ તો બહુ સમજવા જેવી છે. ગુણકા હોય નાચવા વાળી, એ એકદમ હરામી હોય, એનું બીજું નામ વેશ્યા પાડ્યું છે કહે છે ને. તો હવે એને ભગવાન હારે પ્રેમ થયો, ભગવાન એના ગીરી. ગુણકા હતી તે પોપટ પર ધાવતી હતી, એમાંથી લગની લાગી. પ્રભુજી એને એ દ્વારે પધાર્યા, એની સંસારની ભ્રમણા રે ભાંગી રે, વાલો મારો પ્રેમ ને વસ થયા. લ્યો ગુણકા ચડી ગઈ. પછી એક કડી એવી વાપરી અંદર નરસિંહ મહેતાએ, વિદુર ના ઘેર કૃષ્ણ પધાર્યા, કેળા લાયા તા માગી. મંદિરે જાય છે ને ઈ તેલ પાઈને એરંડિયું કાઢવા જાય મારા બેટા. અહીંથી એમ હા અરે અરે. અહીંથી શું કહે છે દર્શન કરવા જવું તો દર્શન આમ થાય. મંદિરની મૂર્તિ હમણાં જેટલા ઉભા રહીએ આંખો બંધ કરીને ઉભા રહીએ મારા. એટલે તમે કહેતા હતા દર્શન કરવાનું, આંખું કા બંધ કરી? ભગવાન સામે જાય તો ભગવાન સામે દર્શન કરવા નથી કે આંખું બંધ કરીને માંગે છે. શું શું માંગવાનું છે ભૂલી ન જવાય. અરે શેર માટે દઈ જાય, ફલાણું દઈ જાય, 2 લાખ હલવાના હતા હરકું કરી દઈ. એટલે ઓલો કોમામાં જીવે છે કે મારો દીકરો 2 રૂપિયાનો દીવો કરે છે 2 લાખ માંગે. ભગવાન આવો છે અકલ વગરનો. ઓલા કે છે ખુદા હૈ ખરાદી, अकल उसमें जादी, वो आदि अनादि का करता कहाया, पवन आग फानी, सो मिट्टी मिलानी, रू दमकी निशानी से आदम बनाया, किया काना रासा, चश्म का तमाशा, जुबा का खुलासा, बे कलमे पढ़ाया, मुराद कहे जो सही करके देखा, खुदा की खूबी का नहीं पार पाया. હવે આ જાલુમાનું ઓલું કાલ વાત કરતા હતા કે જીવન બાપાને કહેવા માંડ્યા જાલુમાં કે આપણે કાંઈક મંદિર બનાવ્યું. અરે ગાંડી, એના મંદિર નીચે તો આપણે રહી. તો કે એનું કયું મંદિર? તો કે આપ જો કેવું ભીરું, ક્યાંય બીમ કોલમ થાંભલા કાંઈ નંબરે, આ વણ થંભેલ આપ લાખો ગ્રહ લટકી રહ્યા, એનો જડતો નથી જવાબ, કોઈના પાસેથી કાગડા. આવું વિરાટ ધાબુ ભરી દે તું એને મંદિરમાં ઘાલવાની વાત કરે. અરે પણ કે હકડો દીવો તો કરવો જોઈએ ને, એક દીવો. અરે પણ ગાડી તું દીવો કરતો તારું અજવાળું આટલામાં થાય. ચંદ્ર સૂર્ય જેના દીવા એ તારે ટમકાની રાહ જોઈએ. આખી દુનિયામાં અજવાળા કરે, 195 રાષ્ટ્રમાં અજવાળા કરે, એને તારે અહીંયા અંધારું કરવા, ઓલું અજવાળું કરવું છે. અરે પણ કે એકાદું ફૂલ તો ચડાવ. અરે પણ ચંપો, મોગરો, ગુલાબ, ચમેલી, કમળ, ફમણ આ ફૂલ બનાવ્યા કે ને
એને બને ને એનું ને એનું ફૂલ લઈને તોડો તો એ ખુશ થાય. અરે પણ કે પાણીના સાંટા તો ઉડાડ. અરે પણ કે 7 સાઈડ દરિયા જેનું પાણી તારા સાંટા ગળા હતું એમાં ડબકા જ ન માર્યા કરે દરિયામાં. અરે તો કે તો શું કરવાનું? હવે આ શોર્ટમાં જ બધું આવે છે, પણ સમજે નહીં આપણે શું કરી. જીવન બાપો કે એ પ્રેમચંદ્રના જાળવા ભાઈ, પ્રેમચંદ્રના જાળવા મારી દેવ મારો પારે રે માવાની મોરલીએ મારા. મને પ્રેમ કરતા આવડે. હવે આમાં ક્યાં પૈસા જરૂર? પ્રેમ કરવામાં શું? મીરાઈ કહે છે કે મને આરતી નું વંદન ને આ બધું કાંઈ આવડતું નથી. ના જાણું મેં આરતી વંદન ના પૂજા આખી રીત. પૂજાની રીતે મને આવડતી નથી. સખીરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કો. પ્રેમ કરતા આવડે. બ્રહ્માનંદ લખે છે પૂરણ પ્રેમ લગા દિલ મેં તો નિયમ કા બંધન છૂટ ગયા. પ્રેમ કરવામાં કયો નિયમ આવે? એકે નિયમ ન. પ્રેમ કરવો હોય તો એમાં નિયમ કયો લાગુ પડે? કોઈ નિયમ નથી પ્રેમમાં. પ્રેમ પ્રેમ છે એવું લાગે. હિન્દી વાળા ગાય ફિલ્મોમાં આ તો પ્રેમ છે પ્રેમ છે તો પ્રેમ પ્રેમ બધું. ઓલા સૂફી સંત હતા. સૂફી ઇસ્લામમાં એને સૂફી સંત કહેવાય. તો એ પ્રેમ ઉપર ઘણું લખતા હતા. અને એક આપણો બ્રાહ્મણ પંડિત એ પ્રેમ ઉપર લખ. તો ઓલા પંડિતે વિચાર કીધો કે આવડા સૂફી સંત પ્રેમ વિશે આટલું બધું લખે છે તો આ કયા પ્રકારનો પ્રેમ કરે? લાગી હોય પંડિત. પછી ઓલા સૂફી સંત બેવા સંત બેઠા. પછી પંડિતે પૂછ્યું કે તમે આ પ્રેમ ઉપર ઘણું બધું લખો છો તો તમે કયા પ્રકારનો પ્રેમની વાત કરો? પંડિત કહે. તો ઓલા સૂફી સંત ઊભા છે મીડા નાચવા મીડા. તો આ પંડિત કેમ નાચવા મીડા કે? તો કે મને આજે ખબર પડી પ્રેમમાં પ્રકાર આવે છે. પ્રેમમાં કયો પ્રકાર? કાલે મેં કહેતા થોડું ગીત ગાય છે. અમે મોગલે આઝમનું એક ગીત ગાય છે. ખબર તમે જોયું હોય કોઈ છે? આમ પહેલાં જોઈ હતી આપણી. આપ હિન્દીમાં એને પ્યાર કહેવાય ને આપણે ગુજરાતીમાં એને પ્રેમ કહીએ. તો એને એ ગીત બનાવ્યું. પ્યાર કિયા તો ડરના કિયા. તમે ઓલી છોકરીના આયરન પ્રેમની વાત નથી કરતો. મારા દાદા પાછું ઊંધા ન ક્યાંય ઊંધા કોઈ નો જાય બેટા. એ ક્યાંય ઊંધા નહીં જાય. એ બધા જગ્યા ઉપર છે. ના ના એ જગ્યા ઉપર છે બધી. પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી. પ્યાર કિયા એવું આવે છે ને કે પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી. છુપ છુપ આહે ભરના પ્યાર. आज कहेंगे दिल का फसाना जान भी ले ले चाहे जमाना. मौत वो ही जो दुनिया देखे घुट घुट कर यूं मरना क्या. એમને કોઈ વેલભાઈ ઓળખે નહીં. બધાને ખબર પડવી જોઈએ. ડંકા વાગવા જોઈએ. વાહ બાપુ વાહ. મરે તે ડંકા વાગ. દિલ કી તમન્ના ઓલો दिल की तमन्ना दिल में रहेगी समाई सी महफिल में रहेगी. इश्क में जीना इश्क में मरना. સમજેલા ને શું કરવાનું હોય? પ્રેમ જ કરવાનો. इश्क में जीना इश्क में मरना और हमें अब करना क्या. जब प्यार किया तो डरना. ભૂકા કાઢી નાખે. પડતા નથી જબ કોઈ વાહ તો સનતભાઈ વાહ. થોડું પાણી પી લે. આ હિન્દી ફિલ્મ ગીતી ભજન જેવા કહેવાય. 100%. તમે એને કઈ બાજુ એક ફિલ્મ બીજી હતી આવે રાજેશ ખન્નાની. આપણે નથી કહેતા કે આ સમાજમાં રહી આ બધા કાયદા કાનૂન સમાજના નળ શું કહે છે? હા એ રસ મેં એ કસમ સભી છોડ કે तुम चले હા બોલો કયો ચલે તું ચલી યા ચુનર પ્યાર કી ઓढ़ के या चला जाऊंगा मैं ये जग छोड़ के जिस जगह याद तेरी सताने लगी.
जिस जगह याद तेरी सताने लगे उस जगह एक पल भी ठहरना नहीं. जिस गली આપણે તે રીતે ગલીમાં શું કામ કરવું છે? जिस गली में तेरा घर न हो बाल. જે માર્ગ ઉપર ભગવાનનું નામ નથી એ ગલીમાં શું કામ કરો છો? અને કંઈક બોલવું હે ના મારે કાંઈ બોલું તો નજીક આવ્યા. તમે આ પ્રેમની વાત કરી તો નજીક આવ્યા. ના મારે કાંઈ બોલું આ બધી ઈ છે એનો છે. અરે इसका हमारा सपना सकेगा चारों तरफ है उनका नजारा. हाँ भूखा देवा पर्दा नहीं जब कोई खुदा से तो आप बंदों से पर्दा करना क्या जब. ઓલું બબુડી મારા આમ જો હે. આમ જો ઈ પાર્વતીને બહુ પ્રેમ કરે છે ને એટલે નજીક હા, એવું. પ્રેમની વાત આવી ને એટલે હું નજીક એ તો શંકરભાઈ એટલે અને એ પ્રેમની વાત આવે ને ઉભા રહે એ તો ભાગે એની મને નજીક આવે. અને નજીક આવ્યો તમારી બાજુ કાયદેસર મેં જોયું નહીતર મેં કીધું હા હું થયું કીધું શંકર ભગવાન ઉમડી ગયા. આમ જો ઓલો તરગારો આવે ને એને વાહે એક બાઈ હાલની તરગાર ઓલો તરગા વે કાઢે ને એના વાહે એક બાઈ હાલની કીધું ઓલો તરગાર કીધું કે ક્યાં જાવ તો મારે તમારે ભેરવો. શું કામ? તો કે તમે મને ગમો છો. શું મારામાં એવું શું તને ગમે છે? તો કે આ તમારા વાળ બહુ સારા લાગે છે ઓલા કાઢી નાખું. લઈ જા ભૂકા બોલે મારામાં એવું શું ગમે છે? ઓલો કહેતો કે તમારા મુવારા મને બહુ વેગ વેગ પહેરી દઈ દીધી. હું ભલે ટકાવાળો હોય શું લઈ જાય. સત્ય પકડો, પ્રેમ કરો, બસ બીજી વાત જવા દે. પહેલા નંબર ઉપર આવ્યું સત્ય, બીજા નંબર ઉપર આવ્યું છે પ્રેમ. આ ત્રણ જ મેળવવાનું છે, બીજી ગધા મજૂરી નથી કરવાની. અને ત્રીજા નંબર ઉપર આવ્યું કરુણા, દયા. હવે દયા રાખવામાં ક્યાં ખર્ચાની જરૂર છે ભાઈ? દયા છે ને ઈ જ ધર્મ છે. દયા ધર્મ તમે દિલમાં રાખી લ્યો. આવ્યા ગમન આવે ફેર સાંઈભાઈ સાંઈ વલી કે અમે નામ નિવાય જા અમારે પલમાં થઈ ગઈ લીલા. કોઈ આ મોજને માણે, કોઈ અપના ગુરુ કો પીછાને, જેને લાગી ગઈ ભજનમાં લે. તો કરુણા દયા સતાર લખે મુસલमान. दया जिस दिल में न हो उस दिल को लेके क्या करना. रहे रात दिन जो बीच में उसे अमीरत दे के क्या करना. सदा संसार में राजी बने वैराग में फाजी. न हो पंडित न हो काजी तो फिर संग्रह के क्या करना. न छोड़े झूठे भोगों को बसावे घर में रोगों को. सतार फिर बोध उन लोगों को देखे अपना क्या. तो दया करुणा આ વિશ્વનો મોટામાં મોટો ધર્મ કહેવાય. અમેરિકાને લાગુ પડે, પાકિસ્તાનને લાગુ પડે, ઇન્ડિયા હિન્દુના ધર્મ અહીંયા હિન્દુસ્તાનમાં નથી હાલતા. અરે હિન્દુનો ધર્મ હિન્દુસ્તાનમાં હાલતો નથી. બધીને હાલ લાગુ પડે છે. મુસલમાન માને છે, નથી માનતા. ખ્રિશ્ચન માને છે, નથી માનતા. પારસી માને છે, નથી માનતા. હિન્દુ નથી માનતા કેટલાય. આ સંપ્રદાયમાંથી આવ્યા હિન્દુનો ધર્મ નથી માનતા. સંપ્રદાય વાળાની આ નિજ ધર્મને માને છે, અરે પોતાનો ધર્મ. પોતાનો નકર તોલી તોરલ ગાય ન હોય એવું ભજન કે પાપ તારું ઉપર કા જાડે જા ધર્મ હિન્દુનો સંભાળ રે. એમ હિન્દુનો કીએ તો કેનો કીએ? તારો ધર્મ સંભાળ. તારો ધર્મ સંભાળ તો તારી બેડલીને બુડવા નહીં દઉં. તારી બેડલીને બુડવા નહીં દઉં. જાડે જા રે. એ ગેરંટી આપે છે કે તારો ધર્મ પકડ તો તારી બેડીને હું બુડવા નહીં દઉં. અરે જેટલા કુંડા રાખી રહ્યા છે ને એ બધા ખાઈ દે. કહી દે પાપુ કરે. હવે મારા દીકરા કુંડા હતાડી રાખે અને કેમ 5,000 દાનમાં આવે તો શું કહે મારી તકતી મારજો. મેં 5,000 દાનમાં આપ્યા, એની તકતી મરાવે. 25,000 કોકના લઈ લીધા હોય એની તકતી નો મરાવે કે આ તારીખે મારા ભાઈના મેં કુંડાળું કરીને 25,000 લઈ લીધા, મારો મારી તકતી મરાવે. તકતી મારવા માંડ્યો. જેસલે પહેલી તકતી મારી
શક્તિમાં સમજો ને નથી હા. મારતો નહીં. જેસલે પહેલી તકતી મારી એ લૂટી કુંવારી જાન સતી રાણી લૂટી કુંવારી જાન રે મેં સાત વિસુ મોળ બંધા મારિયા મેં સાત વિસુ મોળ બંધા મારિયા થોડા દે રે એમ જે સલકે બીજી તકતી મારી એ હરણ હૈણા લખ ચાર સતી રાણી હરણ હૈણા લખ ચાર રે મેં વન નારે મોરલા મારિયા મેં વન નારે મોરલા મારિયા તોડા દે ત્રીજી તકતી મારી તોડી સરોવર પાર સતી રાણી તોડી સરોવર પાર રે મેં ગવધન તરછા વાડિયા મેં ગાયું ને પાણી નો પીવા અરે પછી કે હવે મને ખબર નથી મેં કેટલા પાપ કર્યા સમજ્યા પછી એ માથે હાથ મૂક્યો જેટલા માથે જા વાળ સતી રાણી જેટલા માથાના વાળ રે આટલા કુંડારા મેં આવલા કુંડારા અરે પણ તમે રતૈરાને મને ફલમાં પીર થઈ પલમાં પીર છે. ફલમાં નો પીર આપણે કીડીએ નથી મારી છે કીડી નહીં તો આપણે તો બજારમાં કોઈ ભગતી નથી કરતી અને ઓલા ગુંડાની જાત્રા થાય અહીં હાલો ને અંજાર મુજા બેલીડા જાત્રા કરવા જેસલવીરની જાત્રા ઉઠાવવા બધી પણ એને કીરું એમાં આપણે નથી કરતા સમજ્યા આપણે બધું કહી દેવું પડે છે પાપ જાહેર કરો ને એટલે એનું ફળ ન ભોગવવું પડે અરે હતાડી રાખીને આપણે એટલે બધું ભોગવવું પડે અરે એટલે બરાબર સમજવાનું આ ત્રણ વસ્તુને યાદ રાખો સત્ય પ્રેમ અને કરુણા સત્યને પકડો રામાપીરે ભજનમાં ગાયું કે સત્યા થઈ જાવ સતમાં ખેલો સતની કાયમ છે સવાય બાળના ચરણે બોલ્યા સિદ્ધરામ દે કે સતની આગળ નથી બીજું કાંઈ કાંઈ કબીર કે સત સત કા ભયા પ્રકાશા જન્મ મરણ કી ચિંતી આશા એ સતની વાત કરે છે તો સત્યને પકડો બીજા નંબર ઉપર પ્રેમ છે ત્રીજા નંબર ઉપર રાખ્યું કરુણા આ ત્રણ વસ્તુ જોઈ અરે હવે આ ત્રણ માંથી બે કાઢ નાખી સંતોએ બે કાઢ નાખો આ એક નથી લઈ શકતા તો ત્રણ તો કે એક પકડો ત્રણમાં કેમ કે એક પકડશો તો ઓલા ત્રણેય હારે રહીએ એના ભેરા જ આવી જાય સત્યને પકડો એટલે તો તમારે આનામાં દયા હોય એનામાં પ્રેમ હોય જેની પાસે સત્ય છે ને એનામાં ઓલા મુદ્દા હોય જ અથવા તો સત્યને પડતું મૂકો અને પ્રેમ પકડો ને તો સત્ય ઘરે આવે અરે પ્રેમ આપણી પાસે સત્ય ગળરાટ આવે અથવા તો એને સાઈડમાં મૂકો દયા પકડો તો ઓલા બે આવી જાય કેમ કે ધર્મ હોય અહીંયા ભગવાન હોય તો દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન જ્યાં ધર્મ છે અહીંયા ભગવાન આવે નિજ ધર્મ હોય અહીંયા ભગવાન આવી જાય એટલે આ ત્રણ વસ્તુ મળવી કઠિન છે ત્રણ વસ્તુ મેળવવા માટે મહેનત કરવાની બરાબર હવે ત્રણ મેળવવા માટે ઈ પણ આપણે જે મળે છે ને એ એમણે નથી મળતી કઈ તો કે પહેલા માણસનું શરીર જ ન મળે મનુષ્ય દેહ જે છે એમણે નથી મળ્યો આપણે એવા કામ કર્યા હોય સારા ત્યારે એના ફળ સ્વરૂપે આ મનુષ્ય દેહ મળે છે પછી મીંડા ગાવા પણ આપણે સાંભળતા જ નથી મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર હે ભાઈ તું ભજી લે સીતારામ જો આ એક ભાઈ બોલ્યા બીજા ભાઈને ઘોડી આવી ધીમે ડબલ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તું રામનું નામ સંભાળ જો એને એ વાત કરી બીજા ભાઈ બોલ્યા આપણા જીવન બાપા મૈને ખાજનામાં તું ને એ માંડ માંડ મળ્યો છે ભાઈ બાંધતો નહીં ભૂંડપની ભારી એવો વણજે આયો વેપારી સુરદાસ બોલ્યા નરતા ન દેહ તુજે ફીર ના મિલેગી અબ ના બની કેટલાય ભક્તિમાં અમારી ભાઈ ભક્તિમાં પડવું છે આપણી હવે તો પડો
તો કે આ છેલ્લો છોકરો પૈણી રહીએ ને એટલે આપણે પછી છેલ્લો છોકરો પૈણી રહ્યો એટલે આપણે પાછું કીધું કે હવે તો પૈણી ગયો હવે તો ટાટકો તો કે આમ તો પડવું જ છે પણ કે હારી હાકર પડે છે ને બાજુમાં એક મકાનનો સોદો હાલે જો થઈ જાય પછી એ મકાનનો સોદો થઈ ગયો એટલે હવે પડો ને તો કે આમ તો પડવું જ છે પણ કે ઓલો મોટો છોકરો હતો ને એનો છોકરો જુવાન થઈ ગયો એના જરાક પીરા થઈ જાય ને હાથ પછી ઓલા કાળા કરવા આવે અને જે હું અહીંયાથી ઉપાડ્યો તો બસમાં જાતો હતો તો કે આમ જરા કે અહીંયાથી ઉપાડી ગયો ઓલા ઉપરવાળા આવે ને ઓરેન્જવાળા તો ખેતર ગયો તો ને જનાવર અડી ગયું અહીંયાથી લઈ ગયા પછી શું તો કે હવે તો કોમામાં ગયા પછી કોમા પછી હોમાં લાકડામાં કોમાંથી પછી ભોમાં બધું ઉડી જાય પછી વાયલા કે રોમા એટલે કોમા રોમા પછી બે પાછા જાય પડે વગર એટલે સમજો બરાબર આનો લાભ લેવાનો આને આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ શેર લોટ ને કારણે ખોટી બાંધ્યા કરમ તો આનો લાભ લેવાનો હોય કોઈ પુસ્તકમાં હજી લખેલું નથી કે મનુષ્ય દેહ મોટી મોટી ફેક્ટરીઓ બનાવવા માટે આપવામાં આવ્યું છે એવું કે નથી લખ્યું છે કોઈ ચોપડા આ ભલે બેન આવજો જવું છે માતારે રિક્ષાવાળો મળશે અહીંથી જોઈએ મેં પૂછી લઈએ આ તમે જાઓ ને તો બધા ઊભા થઈ જાય તમારા હિસાબે બધા ઊભા થઈ ગયા છો બધા જમીન જાત તમે